ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ સેમિસ્ટર 2 વિદ્યાર્થીઓ, આપણે સેમિસ્ટર 2 જે છે એના લેસન આપણે જોવાના છે. ફર્સ્ટ સેમિસ્ટરની અંદર જે લેસન હતા એ આપનો વિડીયો બધા આપણે મોકલેલા છે. જેને પણ ના જોયો હોય તે જોઈ લેજો. હવે સેકન્ડ સેમ જે છે એ આપણે અહીં સ્ટાર્ટ કરીશું. સેકન્ડ સેમની અંદર ટોટલ આપણે લેસન જે છે એ ટોટલ 5 લેસન છે. એમાં યુનિટ ટોટલ 5 છે. નંબર 1 આમાં આપેલો છે આઈ વિલ બી ધેટ. સેકન્ડ મેચ છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. નંબર 3 છે આ ઓચ ઓચ. ફોર્થ નંબર છે ટેલ મી વાય. અને ફિફ્થ છે ઇંગ્લિશ પ્લસ. એના પછી રિવિઝન આવશે, લેટ્સ મી રીડ મોર અને શબ્દાર્થ આવશે, વોક્યુબ્યુલરી. આ રીતના આપણે કોર્સ છે સેકન્ડ સેમનો. અને આ રીતના આપણે વિડીયો મોકલતા રહીશું અમે અહીંથી. આપણે જોવા વિનંતી. અને સાથે સાથે એક્સરસાઇઝ જે છે એ પણ લખવામાં આવશે અહીંથી. એક્સરસાઇઝના આન્સર સાથે મોકલવામાં આવશે વિડીયો, એ પણ CWમાં કરવો. તો લેટ્સ મી. તો આપણે યુનિટ નંબર 1 અહીં જોઈશું, આઈ વિલ બી ધેટ. હવે વિદ્યાર્થીઓ, આઈ વિલ બી ધેટ એટલે મારે મોટા થઈને શું કરવું, તું તેમ કરી શકે તેમ કહેવામાં આવ્યું છે. હવે આ કવિતા જે છે, આ પોયમ, એમાં કહેવામાં આવ્યું છે કે મારે મોટા થઈને શું કરવું છે. એક બાળક એમ છે, નાનું બાળક છે, એની ઈચ્છા એવી છે કે મોટા થઈને શું બનવું. એ બાળકના પેરેન્ટ્સ એમ કહે છે કે બાળક મોટો થઈને શું બનશે. દરેક મા બાપને એમની ઈચ્છા હોય છે કે પોતાનો પુત્ર કે પુત્રી મોટા થઈને ડૉક્ટર, પાયલોટ, એન્જિનિયર, વકીલ, મ્યુઝિશિયન, સાયન્ટિસ્ટ કે કોઈ સારી પોસ્ટ પર હોય. તેમ દરેકની ઈચ્છા હોય છે. અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે મોટા થઈને શું બનવું. જ્યારે કવિ એમ કહે છે કે કવિ જે છે એ સરસ મજાની મુક્ત એટલે ફ્રી લાઈફ જોઈએ છે એમને માટે, કે જેનાથી ખૂબ જ આનંદિત રહી શકે એમ કવિ વિચારે છે. કવિ કહે છે કે કોઈ ડૉક્ટર, એન્જિનિયર, પાયલોટ એવું બનવાની ઈચ્છા રાખતા નથી, પરંતુ એમને શું બનવું છે, એમને સરસ મજાની ખૂબ ખુશનુમા લાઈફ જિંદગી વિતાવવી છે. એમ અહીં ઉદાહરણ સાથે કવિ સમજાવે છે, જે આપણે એ સમજવાનું છે. બીજું વિદ્યાર્થીઓ, કે અહીં જે છે આ કવિતા જે છે એના દ્વારા સમજાવવામાં આવ્યું છે. આપણે કહ્યું કે આપણે આપણી રીતે કાબિલ બનવાનું છે, બીજા કેવી રીતે બનવાનું નથી. કે આપણી જે બી ઈચ્છા હોય, આપણે મોટા થઈને શું બનવું, એ પ્રકારની આપણી લાયકાત આપણે પૂરી કરવાની છે વિદ્યાર્થીઓને, બાળકોને. આમ આપણી ઇન્ટરેસ્ટ જે છે એ ઇન્ટરેસ્ટ જેમાં હોય એ પ્રમાણે આપણે મોટા થઈને બનવાનું છે. એમાં કવિ દ્વારા કહેવામાં આવ્યું છે. તો આ કવિતા આપણે અહીં જોઈશું. હવે કવિતા આપણે પોયમ જોઈશું. આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી સાયન્ટિસ્ટ ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન TV. નો, આઈ વોન્ટ ટુ બી ફ્રી. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. એટલે આમાં એમ કહેવામાં આવ્યું છે, આઈ ટોલ્ડ ધેમ, જો તમને કહ્યું. તો એમ કહેવામાં આવ્યું છે કે આઈ વેન આઈ ગ્રો અપ, કે જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બે સાયન્ટિસ્ટ, કે હું વૈજ્ઞાનિક બનીશ નહીં, હું સાયન્ટિસ્ટ નહીં બનું એમ કહે છે. અથવા ઓર સમવન હુ રીડ ધ ન્યૂઝ ઓન TV. એ એમ કહે છે કે હું ટીવી પર જે સમાચાર વાંચે છે, જર્નાલિસ્ટ હું પણ નહીં બનું. એટલે હું વૈજ્ઞાનિક પણ નહીં બનું, અને જે સમાચાર જે વાંચે છે, જર્નાલિસ્ટ, પત્રકાર પણ હું નહીં બનું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, કે મારે સ્વતંત્ર બનવું છે એમ કહે છે. મારે સ્વતંત્ર રહેવું છે. મારે શું બનવું છે એમ કહે છે આ બાળક. તો આગળ એમ કહે છે કે આઈ વોન્ટ ટુ બી ફ્રી, કે મારે સ્વતંત્ર રહેવું છે. આઈ એમ ગોઈંગ
ટુ બી ટ્રી કે મારે વૃક્ષ બનવું છે. તો એ બાળકને તેના પેરેન્ટ્સ અથવા બીજા જે ટીચર્સ અથવા એના જે કઝિન હોય છે એ લોકો એ બાળકને એમ કહે છે કે તું તે નહીં કરી શકે. એટલે આ બાળક એમ કહે છે કે મારે વૃક્ષ બનવું છે. તો એના પેરેન્ટ્સ એમ કહે તું તે નહીં બની શકે. કવિએ શું બનવું છે? કવિને વૃક્ષ બનવું છે, તે બાળક એમ કહે છે. તો એના પેરેન્ટ્સ એને ના પાડે છે. હવે આગળ એમ કહે છે કે આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ, કે મેં તેઓને કહ્યું, એટલે કવિ બીજા લોકોને કહે છે કે વેન આઈ ગ્રો અપ, કે જ્યારે હું મોટો થઈશ ત્યારે આઈ એમ ગોઈંગ ટુ બી એન એરલાઇન્સ પાયલોટ, કે મારે પાયલોટ બનવું નથી. પાયલોટ એટલે વિમાન જે ચલાવે એને પાયલોટ કહેવાય. ડાન્સર, વકીલ કે નૃત્યકાર પણ બનવું નથી. અ ડાન્સર, અ લોયર ઓર અ ડૉક્ટર, નો. અ વેલ વિલ સ્વિમ ઇન મી, આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. તે એમ કહે છે કે મેં તેઓને કહ્યું કે મારે જે છે એ એક મોટી વહેલ, એમ કહે છે કે મારે વેલ સ્વિમ મી, કે મારે જે છે એક મોટી વહેલ મારામાં તરતી હશે. એટલે કવિ એમ કહે છે કે એક મોટી જે વહેલ માછલી છે મારામાં તરતી હશે. કે મારે શું બનવું છે? તો કહેવાનો મતલબ એમ છે કે મારે દરિયો બનવું છે, કે દરિયાની અંદર વહેલ માછલી તરતી હોય છે. એટલે એ બાળક એમ કહે છે કે મારે દરિયો જે છે એ સમુદ્ર બનવું છે. તો એના પેરેન્ટ્સે કહ્યું કે ના, તું તે બની શકીશ નહીં. એમ કહે છે કે નો, આઈ એમ ગોઈંગ ટુ બી અ ઓશન, કે હું તે બની શકીશ નહીં. એના પછી મેં તેઓને કહ્યું, એના પછી બાળક એમ કહે છે કે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, અ કોમ્પ્યુટર પ્રોગ્રામ, અ મ્યુઝિશિયન્સ ઓર અ બ્યુટિશિયન, નો. તો એમ કહે છે કે મારે ડીજે નથી બનવું, કોમ્પ્યુટર પ્રોગ્રામર નહીં બનવું, સંગીતકાર નથી બનવું, તે પણ નહીં બનવું, અને બ્યુટિશિયન પણ બનવું નથી. ના, મારે તે બનવું નથી. તો તેને શું બનવું છે? વિદ્યાર્થીઓએ એમ કહે છે કે સ્ટ્રીમ વિલ ફ્લો થ્રોટ. એ એમ કહે છે કે સ્ટ્રીમ વિલ બી ફ્લો થ્રોટ મી. એ એમ કહે છે કે મારે એક ઝરણું મારામાંથી વહેતું હશે. આઈ વિલ બી ફૂલ ઓફ ધ વેલી એન્ડ ફાઉન્ટેન, આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન. એક ઝરણું મારામાંથી વહેતું હશે, હું ગરુડોનો ઘર હોઈશ. કવિ આગળ કહે છે કે હું આખો જે ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. આઈ વિલ બી ફૂલ ઓફ ધ વેલી ઓફ ધ ફાઉન્ટેન, એમ કે ફુવારાથી ભરેલો હોઈશ. તો મારે પર્વતમાળા બનવું છે. તેઓએ કહ્યું તું તે બની શકીશ નહીં. આઈ એમ ગોઈંગ ટુ બે રેન્જ ઓફ ધ માઉન્ટેન, કે તે તું બની શકીશ નહીં. જો તેઓએ પૂછ્યું તમે મને શું સમજો છો? તો બાળક લાસ્ટમાં એમ કહે છે કે મારે જે બનવું છે તમે ના પાડો છો, તો તમે મને સમજો છો શું? બાળક એમ કહે છે કે તેઓ બોલ્યા કે હું એક ફક્ત બાળક જે છે એ બાળક છે, કે તમે મને સમજો છો? બાળક સમજો છો? તો આ કવિતા દ્વારા એમ સમજાવે છે કે બાળક જે છે એને તમે ઘણા વિકલ્પો આપો કે તારે ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, સાયન્ટિસ્ટ કે બિઝનેસમેન, કે જે કંઈ બનવું હોય અલગ અલગ વિકલ્પોમાંથી
પસંદ કરો છો તો બાળકને જે ઈચ્છતા હોય, બાળક જે ઈચ્છા રાખે કે જેને એનામાં ઇન્ટરેસ્ટ હોય એ એને બનવું જોઈએ. કોઈ આપણને કહે કે જે છે વસ્તુ જે શક્ય નથી, એટલે બાળકના જેમાં ઇન્ટરેસ્ટ કામ કરી શકતું હોય તે બનવાના એને જે એનામાં શોખ હોય તેને બનવું જોઈએ. તો વિદ્યાર્થીઓ પપ્પા કે મમ્મી કે મોટા ભાઈ બહેન તમને એમ કે તું મોટો થઈને બેટા ડૉક્ટર બનજે, વકીલ બનજે, એડવોકેટ બનજે, તે મહત્ત્વનું નથી, પરંતુ તમારામાં કેવો ઇન્ટરેસ્ટ છે, કેવો રસ છે કે તમે શું બનવા ઈચ્છો છો એ તમારે બનવું જોઈએ. અને સ્વતંત્ર રીતે, મુક્ત રીતે બધા જ કામો તમારે કરવા જોઈએ. ટીચર પણ તમને સમજાવે કે મુક્ત રીતે તમે સ્વતંત્ર રીતે કામ કરવાનું છે અને કોઈ પણ ચિંતા કરવાની નથી. પણ કેટલાક વિદ્યાર્થીઓ એમ હોય કે ટીચરે એમ કીધું કે કોઈ પણ કામ કરવાનું, તમને ઈચ્છા હોય એ પ્રમાણે કામ કરવાનું છે સ્વતંત્ર રીતે. તો કેટલાક વિદ્યાર્થીઓ રખડી ખાવાનું કરતા હોય છે, એવું પણ વિચારતા હોય છે કે એવું કરવાનું હોતું નથી. કોઈ એવી વસ્તુઓ બનો જેનાથી કોઈ આગળ વધી શકે, તમને ઇન્ટરેસ્ટ હોય એ રીતની. આમ આ કવિતા દ્વારા કવિ વૃક્ષ, દરિયો, પર્વતમાળાનું ઉદાહરણ આપે છે, જે છે આપણી રીતે કાબિલ બનવાનું છે, એમાં કવિતા દ્વારા કવિ સમજાવે છે. થેન્ક યુ. હવે વિદ્યાર્થીઓ આ કવિતા જે છે એના સ્પેલિંગ આપણે અહીં આપીશું અને સ્પેલિંગ આપણે નોટબુકમાં 5 વાર લખવાના છે.